આ દુનિયા બહુ અજીબ છે સાહેબ. અહીં કોઈને તમારા આંસુ નથી દેખાતા, પણ તમે જ્યારે પથ્થર બની જાઓ છો ને ત્યારે આખી દુનિયાને વાંધો પડે છે. એક તૂટેલા માણસને સ્વીકારવાની કોઈની તૈયારી નથી, પણ જો એ માણસ પોતાની અસલી ઓળખ દફનાવીને નવો ચહેરો ધારણ કરી લે તો આખું જગત એને વધાવવા તૈયાર બેઠું છે. આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં સત્યને સ્વીકારવા કરતાં જૂઠના શણગારને વધુ માન મળે છે. માણસ અંદરથી કેટલો વિખરાયેલો છે એનાથી કોઈ મતલબ નથી, બસ એ બહારથી ફિટ દેખાવો જોઈએ. રાજકારણની શતરંજમાં પણ આવું જ રમાઈ રહ્યું છે. જુઓ આ ચહેરો જે આજે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે. આ માસ્કમેન કોઈ વ્યક્તિ નથી, પણ આ દેશનો યુવાનનો આક્રોશ છે. ભાજપના શાસનમાં જ્યારે સત્તાના ગર્વમાં સામાન્ય માણસનો અવાજ દબાઈ જાય છે, ત્યારે માણસ પોતાનો અસલી ચહેરો છુપાવીને મોહરું પહેરવા મજબૂર બને છે. સવાલ એ નથી કે આ માસ્ક પાછળ કોણ છે, સવાલ એ છે કે કઈ મજબૂરીએ માસ્ક પહેરાવ્યું. સત્તાના નશામાં ચૂર લોકો યાદ રાખે, તમે માણસના શરીરને તોડી શકો છો, પણ એના આત્માને નહીં. આજે જે ફેરફારોને તમે વિકાસ કહો છો એ હકીકતમાં કેટલાય તૂટેલા મનનો આક્રોશ છે. શબ્દોની માયાજાળમાં જનતાને ફસાવવી સહેલી છે, પણ જ્યારે કોઈ તૂટેલો માણસ ઊભો થાય છે ને ત્યારે સત્તાના પાયા હચમચાવી જાય છે. પણ લાગતું હોય કે આ માસ્ક પાછળની વેદના સાચી છે, તો આ વિડીયોને તમારા વોટ્સઅપ સ્ટેટસ અને દરેક ગ્રુપના આગની જેમ ફેલાવી દો. તમારી એક લાઇક કદાચ કોઈનો અવાજ બની શકે છે અને એક શેર કોઈની આંખ ઉઘાડી શકે છે. જાગો, ક્યાં સુધી બીજાના મોહરા બનીને જીવશો?